ભાઈ તમારા શોમાં તમારું સ્વાગત. વેલકમ ઓન ધી શો ખાના ખજાના. કહ્યું છે ને કે દરેક વસ્તુનો એક સમય હોય છે, જેમ કે બ્રેકફાસ્ટ છે, લંચ છે, ડિનર છે, બધાનો એક એપ્રોપ્રિએટ સમય હોય છે અને બધા વચ્ચેનો ડ્યુરેશન પણ એટલો જ મહત્વનો છે. આજે થોડીક ડિટેલિંગમાં વાત કરીશું. કાર્બોહાઈડ્રેટ જે એનર્જી પ્રોવાઈડ કરે છે, તો એને લેવાના યોગ્ય સમય કયા? તમે જો વર્કઆઉટ કરતા હોવ, એક્સરસાઇઝ કરતા હોવ તો બિફોર 60 to 90 મિનિટ્સ કાર્બોહાઈડ્રેટ તમે લઈ શકો છો, અથવા તો કાર્બોહાઈડ્રેટ તમે વર્કઆઉટ કર્યાના હાફ એન અવર પછી પણ લઈ શકો છો. આ ઉપરાંત બ્રેકફાસ્ટ જ્યારે પણ લો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ મેક્સિમમ હોય. હવે પ્રોટીનની વાત કરીએ. વર્કઆઉટ પહેલાં અને પછી ઇમિડિયેટલી પણ તમે પ્રોટીન લઈ શકો છો અને લેવું જ જોઈએ કે જેથી મસલ માસ જે છે તમારો એ રિડ્યુસ ન થાય. અને જ્યારે તમે સૂવા માટે જાઓ છો રાત્રે એ પહેલાં પણ તમારે પ્રોટીન લેવું જોઈએ. તો સમયની આટલી બધી વાતો થઈ ગઈ કે ક્યારે કયું ફૂડ લેવું જોઈએ, તો બીજી એક વાત કે હવે સમય થઈ ગયો છે હેલ્ધી રેસિપીઝને શીખવાનો. આવી ગયા છે કિચન ટેબલ ઉપર અને શીખવાની છે આજે તો સુરતી વાનગીઓ. તો ચાલો સુરતી વાનગીઓની મજા માણીશું અને એ માટે મળવું પડશે આપણા એક્સપર્ટને. કેમ છો ડિમ્પલબેન? બસ મજામાં. ભાઈ આજે તો સુરતી વાનગીઓ શીખવાની છે અને ઘણા બધા વ્યુઅર્સે અમારી સાથે સુરતી વાનગીઓ શેર કરી છે અહીંયા આવીને, અને આજે બીજી 2 ઇન્ટરેસ્ટિંગ સુરતી વાનગીઓ શીખવા મળશે. તે સુરતી વાનગીઓ કઈ કઈ છે એ જણાવો. એક તો પાનકી છે, ઓકે, અને બીજી છે દેસાઈ વડા. ઓકે, પાનકી અને દેસાઈ વડા એટલે આ સુરતની ખૂબ જ પોપ્યુલર વાનગીઓ છે અને ત્યાં બધાના જ ઘરે બનતી હોય છે. હા, લગભગ. ઓકે, અને હવે સુરત સિવાય પણ બીજા સિટીઝમાં હવે બનવા માંડશે. ઓકે, તો સૌથી પહેલા પાનકી વિશે જણાવો કે આ શું હોય છે, કઈ રીતે બનતી હોય છે? એમાં બેઝિકલી એક અમારો વડાનો લોટ હોય છે, એમાં ચોખા અને તુવરની દાળ એને શેકીને લોટ દાળવામાં આવે છે, ઢોકળા જેવો. ઓકે, એટલે એ લોટ હોય છે અને એમાંથી પછી પાનકી રેડી થાય. હા. અને આ પાનકી બનતા કેટલો સમય લાગે છે? બસ 10-15 મિનિટ ફટાફટ બની જાય છે. એટલે આને જે સુરતી લોકો હોય છે બ્રેકફાસ્ટમાં લેતા હોય છે કે ડિનરમાં? બ્રેકફાસ્ટમાં બી લે અને ડિનરમાં બી લે છે. ઓકે, અને ખાસ કરીને વરસાદની મોસમમાં એને વધારે પ્રિફર કરતા હોય છે. ઓકે, તો એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર આજે પડવાની છે? કઈ એક તો કાંદા, ઓનિયન, પછી લસણ, એ 2 મેઇન આઈટમ છે, કાંદા અને લસણ. પછી મીઠું, હળદર, મરચું ને સેજ ચપટી હિંગ. ઓકે, એટલે આટલી વસ્તુની જરૂર પડશે. તો બનાવવાની શરૂઆત કરી લઈએ. શું કરવાનું છે? એક તો પહેલા કાંદા લેશું આપણે. ઓકે, એક મિક્સિંગ બાઉલ લેવાનો છે મોટો. અને કેટલી ડુંગળીને આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ? ડુંગળી 3 કે 4, એટલે વધારે ડુંગળી લેવાની, એટલે થોડી એની સોફ્ટનેસ વધારે આવે. ઓકે, કારણ કે એમાં બીજું પાણી ને એવું એડ નથી. અચ્છા, એટલે ડુંગળીનું જે પાણી હોય છે એ સોફ્ટ બને. એ સોફ્ટ બનાવશે. ઓકે, તો 3 થી 4 ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી ઝીણી ચોપ લઈ લેવાની છે. ત્યારબાદ પછી લસણ બી સારું એવું પેસ્ટ, ઉપર પડતું. લસણની પેસ્ટ. ઓકે, લગભગ 1 મોટો ચમચો આપણે લસણની પેસ્ટ લીધી છે. પછી ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર. આપણે સોલ્ટ પછી હવે રેડ ચીલી એડ કરીશું. ઓકે, તો હવે એમાં લાલ મરચું એડ કરવાનું છે. રેડ ચીલી પાવડર એડ. અને મેં જોયું છે કે સુરતી વાનગીઓમાં મરચું ઉપર પડતું હોય છે. તીખાશવાળી જ વાનગીઓ બનતી હોય છે. તો કેટલા આપણે અત્યારે મરચાનું પ્રમાણ કેટલું મરચું રાખીશું? થોડુંક જ નાખશું, કારણ કે ઓનિયન અને લસણ એ બંનેની જ તીખાશ એટલી બધી હોય છે, એટલે બહુ નહીં મરચું. બરાબર છે. લગભગ 1 ટીસ્પૂન જેટલું આપણે લઈશું. સેજ હળદર. ઓકે, અને હવે સેજ હિંગ. હિંગનો એક સરસ ટેસ્ટ હોય છે કોઈ પણ રેસીપીમાં આપણે યુઝ કરીએ, એની અરોમા ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે શું કરવાનું છે? હવે એમાં દહીં નાખવાનું છે. ઓકે, મોળું દહીં આપણે લીધું છે. હા, મોળું દહીં. થોડું ખટાશ હોય તો પણ ચાલે એમ. અને એ લગભગ કેટલા ગ્રામ આપણે એડ કરીશું? એ લગભગ 100-150 ગ્રામ દહીં એડ કરીશું. પછી કદાચ જરૂર પડે તો પાછળથી એડ કરી શકે. અને વડાનો લોટ લેશું. યસ, જે સુરતનો ખાસ કહી શકાય એવો લોટ છે. એવો લોટ છે. અને એમાં એકદમ ઇઝી છે. 1 કિલો ચોખા હોય તો 250 ગ્રામ તુવરની દાળને બંનેને અલગ અલગ શેકી અને પછી આપણે જેવું ઢોકળાનું દળીએ ને એવી રીતે ઢોકળાનું જેવું દળી લેવું. ઓકે, અને એ આ જ લોટથી બહુ બધી વાનગીઓ બનતી હોય છે. એક્ઝેક્ટલી. તો કેટલા ગ્રામ લોટ આપણે એડ કરીએ છીએ અત્યારે? લગભગ 200-250 ગ્રામ જેટલો. ઓકે, 200 થી 250 ગ્રામ જેટલો લોટ એડ કરવાનો છે. અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે.
અને પછી આની જ આપણે પાનકી ઉતારવાની છે. હા. ઓકે, તો આમાં બીજા કોઈ વેજીટેબલ જો આપણે યુઝ કરવા હોય તો કરી શકીએ સિઝનલ? એટલે ઘણા લોકો જે ઓનિયન નથી ખાતા હોતા ને એ આમાં કેબેજ યુઝ કરતા હોય છે, કારણ કે એની સોફ્ટનેસ રહે એના હા, કારણ કે એની અંદર પણ પણ વોટર એનો થોડો ટેસ્ટ અલગ અલગ આવે એમ. Yes. એટલે જે આ ઓનિયન નો આવે એ ટેસ્ટ ના હા, આવે. એ વસ્તુ છે. અને તમે પણ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર સાથે સંકળાયેલા છો, તો એના વિશે જણાવો કે તમે એમાં કેટલા એક્ટિવ છો અને કઈ કઈ એક્ટિવિટીઝ કરો છો? હા, ના હું ઘણી રીતે જોડાયેલી છું અને એમાં અમારો ખુદનો બિઝનેસ છે, એટલે હું પાર્ટ ટાઈમ ઓફિસે પણ જાઉં છું. ઓકે. અને મને કુકિંગનો બહુ જ શોખ છે અને મારા હસબન્ડને ખાવાનો બહુ શોખ છે. અરે એટલે પરફેક્ટ કોમ્બિનેશન. તમે Perfect બનાવતા રહો combination. અને એન્જોય કરતા રહો. એટલે કદાચ વધારે ડેવલપ એટલે બી થયો હશે. એક્ઝેક્ટલી બની શકે કે આપણા બાળકો છે, હસબન્ડ છે, તો બીજા ફેમિલી મેમ્બર્સને જેટલો રસ હોય નવી નવી વાનગીઓને ટેસ્ટ કરવાનો, તો બનાવવાની મજા બનાવવાની મજા આવે. હવે છોકરાઓને બી એટલો ઇન્ટરેસ્ટ છે. યસ. અને એમાં છોકરાઓને ઇટાલિયન એવું બધું વધારે પસંદ એટલે એ છે. વાનગીઓ બી આપણે એ શીખીએ બી કે બને, ચાલો એ બી એમનું- વધારે બને છે ને આ બી બને છે. અને એક બેલેન્સ જાળવવું જ પડે ગૃહિણી તરીકે કે ઘરમાં અમુક લોકોને ટ્રેડિશનલ વાનગીઓ પસંદ હોય અને જે ખાસ કિડ્સ હોય Kids એ લોકોને બધા નવા નવા ક્યુઝિનની વાનગીઓ પસંદ હોય, હા. તો બેલેન્સ કરીને ચાલવું પડે. એટલે જ ગૃહિણીનો અડધો દિવસ જે છે એ કિચનમાં જ જતો હોય છે. હવે આજે ખીરું રેડી કર્યું છે, એમાં કશું ધ્યાન રાખવાનું છે કે એની કન્સિસ્ટન્સી? બસ એટલે થોડું સોફ્ટ રહેવું, બહુ ઢીલું ના થઈ જવું હા, કે જોઈએ. જેથી આપણને હા. પાનખી બનાવતા ફાવે. હા. બીજું એક આમાં એક બી ડ્રોપ્સ ઓઇલ નથી આવતું. યસ, એટલે બહુ જ એ હેલ્ધી. બહુ જ હેલ્ધી છે. Yes. અત્યારના જમાનામાં બધાને હેલ્થ કોન્શિયસ લોકોને હા. બહુ જ સારું રહે. તેના માટે આ રેસીપી ખૂબ જ બહુ જ ઉપયોગી ઉપયોગી. હોય છે. હા. આપણે એમ કહેતા હોય છે કે ઓઇલ અને ઘીનો ઉપયોગ કરે તો જ વાનગી ટેસ્ટી બને, હા, એવું નથી. કે ઝીરો ઓઇલમાં પણ આટલી સરસ વાનગી આપણે બનાવી શકીએ છીએ. ઓકે, ઇન્ડક્શન આપણે ઓન કરી લીધું છે અને પેન પણ ગરમ થઈ ગયું છે. હા. હવે શું હવે કરવાનું? આ છે ને આપણે પહેલા જે બાજ આવતી હતી ને એના પાન છે, જે Okay. બાજમાં આપણે પહેલા જમતા હતા જૂના Yes, જમાનામાં. yes, હા, થાળીની એક જગ્યાએ થાળીની એની પર જગ્યાએ food જે મૂકીને. બાજ આપણે વાપરતા હતા એ બાજના પાન છે. Okay. અને એ બજારમાં માર્કેટમાં અવેલેબલ હોય જ છે. Okay. એટલે બધે લગભગ મળી રહે છે. એટલે એ પાન છે આ, એની ઉપર આ વાનગી બનશે. ઓકે, એટલે ઓઇલનો યુઝ જ નથી. બિલકુલ ઝીરો ઓઇલ રેસીપી Zero છે oil આજે. છે. યા. હવે આ પાનકીન લોટ છે એને આપણે પાનમાં મૂકશું. ઓકે. ઓકે, એટલે આમાં કોઈ પર્ટિક્યુલર શેપ હોય છે પાનકીનો? ના, એટલે ગોળ જ હોય છે, એટલે એ આપણે હાથથી કરી Yes. દેવાનું. અને આઈ થિંક ભાખરીની સાઈઝનું હા. આપણે મિશ્રણ મૂકવાનું છે. ઓકે, અને હવે? હવે એને પેનમાં મૂકી દઈશું. યસ. ઓકે. અને હવે એની ઉપર ફરી બીજું પાન રાખવામાં આવશે. ઓકે, તો આવી રીતે એક પાનખી રેડી કરવાની હોય છે. Yeah. એટલે આને ઢાંકવાની જરૂર નથી. ઢાંકવાની જરૂર બીજું પાન મૂક્યા પછી સ્ટીમથી જ સ્ટીમથી ચડી ચડી જશે, cook જશે. થઈ જશે. હા, ઓનિયન ને એનું હોય ને એની સ્ટીમથી જ એ ચડી જશે. ઓકે, અને ટેમ્પરેચર કેવું રાખવાનું છે Medium. ડ્યુરિંગ પ્રોસીજર? Medium. મીડિયમ રાખીશું. અને કેટલી મિનિટ લાગશે આને કુક થતા? 5-10 મિનિટ થશે. 10 એક એ હા, મિનિટમાં પછી પાનખી. હા 5-1 મિનિટ જેવું, એટલે ઊંધી ફેરવવાની આવશે, થોડી ચડી જાય. ઓકે, 5-7 મિનિટ થાય એટલે આપણે એને ઊંધી કરી દેવાની અને બીજી બાજુ બીજી એને બાજુ ચડાવવાની. ઓકે, તો ત્યાં સુધી મને એ જણાવો કે તમારા ઘરમાં કોણ કોણ છે અને બધાને કેવું ફૂડ ગમે છે? મારા હસબન્ડ બિલ્ડર છે અને એમને ખાવાનો બહુ જ શોખ છે. બરાબર. અને એમને સમજ બી બહુ જ પડે છે. અચ્છા, એટલે ભૂલ હોય તો હા, પકડી ભૂલો જવાના તરત ચાન્સીસ બહુ જ પૂરા. પકડાઈ જવાના ચાન્સીસ Okay. અને બહાર કંઈ ખાઈ આવ્યા હોય તો એમાંનું કંઈક સજેશન આપવાનું હોય તો પણ એ આપી શકે એટલું. એટલે એક રીતે સારું છે, ગાઈડન્સ પણ સારું મળે, Guidance પણ બી થોડુંક મળી આમ જાય. બીતા બીતા વાનગી બનાવી ના પડે. ના, એવું તો નથી, બીતા નહીં, પણ હવે આવી ગયું, પણ ગડબડ કંઈ ના કરી શકો. ગરબડ ના કરી શકો, એના ચાન્સીસ નહીં. બરાબર. અને મારો સન છે એને બી આ દેશી બધી આ વાનગીઓ એને બહુ જ ભાવે છે. Okay. એટલે બધી વાનગીઓ મેં જોયું છે કે આપણે અલગ અલગ વાનગીઓ જે નવી નવી મળતી હોય છે ટ્રાય કરતા હોય છે આપણે કિડ્સ માટે, હસબન્ડ માટે, પણ થોડા દિવસ થાય એટલે એવું થાય કે ના, આપણી જે પેલી રૂટીનમાં બનતી હતી ને એ વાનગી આજે ખાઈએ, કે ખીચડી ખાઈ લઈએ છે વટે તો સંતોષ મળે. એટલે એવું જનરલી જોવા મળતું હોય છે. તમે કહ્યું કે એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ એને ટર્ન કરવાની રહેશે, તો આમાં અંદાજ કઈ રીતે લેવાનો હોય છે કે એક બાજુ ઓલમોસ્ટ કુક થઈ ગયું છે કે નહીં? આમાં પાંદડું નીચેનું છે ને એ થોડું બ્લેકિશ થઈ જશે. અચ્છા. એટલે એના પરથી અંદાજ આવી જાય કે એક સાઈડ એક સાઈડ થઈ ગઈ છે, એટલે આ એની ટીપ છે. હા, ટીપ છે. એટલે Okay. થોડું બ્લેકિશ થઈ જશે પાંદડું. બરાબર છે. અને પછી એને ઊંધું ટર્ન કરી દેવાનું. Okay. એટલે પછી નીચેનું બી ચડી જશે એ રીતે. ઓકે, એવી રીતે બીજી બાજુ પણ ટર્ન હા. કરીને એને કુક, અને જે ગોલ્ડન બ્રાઉન કલર જે આપણને જોઈએ છે, જે ઉત્તપાનો ઓલમોસ્ટ હોય છે ઓલમોસ્ટ એવો એ જ રીતનું કલર કુક થવું જોઈએ. અને પછી આને શેની સાથે લઈ શકાય? એટલે બ્રેકફાસ્ટમાં તમે એને શેની સાથે? બ્રેકફાસ્ટમાં બી લઈ શકાય અને ડિનરમાં બી લઈ શકાય. ઓકે, એટલે લાઇટ ડિનર જોઈતું હા, હોય છે. light અને dinner. સમરમાં આમે બહુ હેવી ડિનર આપણે લેતા નથી હોતા,
તો એ વખતે આવી આઈટમ હોય એ ખૂબ જ સારી રહે. સારી. તમારી હોબીઝ કઈ છે? તમે જોબ કરો છો, હા. કુકિંગ કરો છો, ઘર મેનેજ કરો જોબ છો? તો નથી કરતી, એટલે અમારી પોતાની જ ઓફિસ છે, એટલે એમાં હું તો થોડું ત્યાં પણ તમે હા, તો એ થોડું સિવાય સફર. તમારી હોબીઝ કઈ એ છે? સિવાય મારી હોબી ટ્રાવેલિંગ છે. એમાં ફરવું ગમે છે? બહુ જ ગમે અને તમે છે. ક્યાં ક્યાં ફર્યા છો એ જણાવો. અમે અત્યારે ન્યુઝીલેન્ડ જઈને આવ્યા છે. Okay. એની પહેલા અમેરિકા, ઓલમોસ્ટ ઓલ ધ કન્ટ્રી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ, બધા કન્ટ્રી લગભગ ફરી લીધા છે. હા, ઇન્ડિયામાં બી ઘણી બધી જગ્યાએ ફરી લીધું છે. અમુક જગ્યાએ તો 2 વાર ગયા છે, સિંગાપુર, મલેશિયા, મોરેશિયસ. તો તમે ત્યાં જાઓ, ત્યાંનું ફૂડ કેવું છે જાણવાની તમને ક્યુરિયોસિટી હા. હંમેશા થતી હશે, જે વેજીટેરિયન ફૂડ Yeah. હોય ઓફકોર્સ. એટલે ત્યાં વેજીટેરિયન ફૂડ શોધવું પડે, એ એટલે પહેલો પ્રશ્ન છે કે હા. ફોરેન કન્ટ્રીઝમાં અમુક કન્ટ્રી તો એવા છે કે જેમાં વેજીટેરિયન ફૂડ શોધવું જ ના. એ જ બહુ મુશ્કેલ એટલે વાળી અમુક વાત છે. વખતે તો હું આવી રીતે લઈને જાઉં છું. લોટ. લોટ લઈ જાઉં, પીઝા પાન લઈ જાઉં છું, ને એમાં અમુક અમારી વાનગીઓ બરાબર બની છે. શકે છે પીઝા પાનમાં એ ઇલેક્ટ્રિક. વખતે આવી બધી એટલે આવી બધી વાનગીઓ ત્યારે કામ આવી જાય. એક્ઝેક્ટલી બરાબર છે. તો એવો કોઈ પ્રસંગ છે કે તમે ક્યાંય ફરવા ગયા હોય ને ત્યાંથી તમે કોઈ વાનગી જાણી હોય, શીખી હોય અને પછી તમે ઘરે ટ્રાય કરી હોય ને એટલી સરસ બની હોય, એવો હા. કોઈ એક્સપિરિયન્સ તો એ બની. જણાવો. એટલે એવું હોય, ત્યાંથી આપણે નવી કંઈક એવી આ વાનગીઓ જોઈ હોય તો થોડી રેસીપી એવું મગજમાં વિચારીને ઘરે ટ્રાય કરીએ તો બને છે, નથી બની બનતી જાય એવું છે. નહીં. અને પહેલા શરૂમાં તો બુક્સમાંથી બી બધું જોઈ જોઈને exactly. નવું બનાવતી હતી. હા, આજકાલ એટલે એ તો પ્રમાણે તો બહુ જ સરસ બને છે વાનગીઓ. રેસીપી પ્રમાણે બનાવીએ તો બની જાય છે. બહુ સરસ બને. અને આજે પણ વ્યુઅર્સ આ વાનગીઓ બનાવતા શીખી જશે. તો હવે આપણે જોઈ લઈશું કે એક સાઈડ થઈ ગયું છે કે હા, નહીં. થઈ ગયું છે. તો હવે ચેક કરી લઈશું કે એક બાજુ થઈ ગયું છે કે નહીં. હા, હવે આપણે લગભગ થઈ ગઈ છે, એટલે એને ઊંધી કરી દઈએ ઓકે, બીજી સાઈડ થવા માટે. યસ. અને પાનની સાથે જ એને હા. પલટાવવાની છે. ઓકે, અને તમે કહ્યું તો એ પ્રમાણે કે જે પાન છે એ પણ બ્લેક થયું Black છે. થઈ ગયું. ધેટ મીન્સ કે એ સાઈડ પરફેક્ટલી થઈ ગયું છે. હવે સેકન્ડ સાઈડ યસ, ચડશે. આ જ પ્રમાણે એને હાઈ ટેમ્પરેચર ઉપર High. સેકન્ડ સાઈડ પણ કૂક થવા દઈશું. હવે વાંચીને બી ના થઈ ગયું છે, એટલે આપણે પ્લેટમાં કાઢી લઈએ. યસ. ઓકે, ઇન્ડક્શન ઓફ કરી દઈએ યા અને પાનકીને પ્લેટમાં લઈ લઈએ. અને તમે કહ્યું તો એ પ્રમાણે કે બંને પાન જે છે એ કાળા પડી ગયા કાળા છે, પડી ગયા છે. એટલે કૂક થઈ ગયું છે. જે શીખાઉ લોકો હોય એ લોકોને પણ આવી સાઇન પરથી ખ્યાલ આવી શકે હા. કે ભાઈ કૂક થઈ ગયું થઈ છે. ગયું છે. Yes. હવે પાનને રિમૂવ કરી લેવાના છે. હા, પાન બંને ઉપર નીચેથી રિમૂવ થઈ જશે. ઓકે. Yes. હવે શું કરીશું? બસ એટલે હવે આને સીધું જેને કોઈને ઓઇલ સાથે ખાવાની ઈચ્છા હોય એ ઓઇલ સાથે ખાઈ શકે, ઘણા ઘી લગાડીને બી ખાઈ શકે છે. એટલે જેની ઈચ્છા હોય એ ખાઈ શકે, જેને વિધાઉટ ઓઇલ ખાવું હોય વિધાઉટ ઓઇલ બી ખાઈ શકે. બરાબર છે. એટલે ગરમા ગરમ પાનકી, સુરતની પોપ્યુલર જે વાનગી છે, રેડી થઈ ગઈ રેડી છે. થઈ ગઈ. હવે બીજી વાનગી કઈ શીખવાની છે? બીજી વાનગી દેસાઈ વડા છે. દેસાઈ વડા, ને એ પણ એટલા જ પોપ્યુલર એટલા જ popular. એ શીખીશું, પણ એ પેલા લઈ લઈએ એક બ્રેક. ઓકે. સુરતની ટ્રેડિશનલ વાનગીઓ શીખવાની સફર સરસ મજાની ચાલી રહી છે અને પાનકી રેડી થઈ ગઈ છે. એની રીત હું લખાવીશ બ્રેક પછી. કમ બેક આફ્ટર ધી બ્રેક. લખી લો પાનકી બનાવવાની રીત. પાનકી બનાવવા માટે જોઈશે શેકેલા ચણાનો લોટ 200 ગ્રામ, શેકેલી તુવેરનો લોટ 50 ગ્રામ, ઝીણી સમારેલી ડુંગળી 1 બાઉલ, લસણની પેસ્ટ 4 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 1 ટેબલ સ્પૂન, હળદર ચપટી, હિંગ ચપટી, દહીં 150 ગ્રામ. પાનકી બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, હિંગ, દહીં, શેકેલા ચોખા, શેકેલી તુવેરનો લોટ લઈ મિક્સ કરો. ખાખરાના પાન પર રેડી કરેલું બેટર સ્પ્રેડ કરી બીજું પાન ઢાંકી પેનમાં કૂક કરો. સર્વિંગ પ્લેટમાં પાનકી એડ કરી સર્વ કરો. તો તૈયાર છે પાનકી. હવે સમય થઈ ગયો છે બીજી વાનગી શીખવાનો, એ પણ એટલી જ પોપ્યુલર સુરતની ટ્રેડિશનલ વાનગી દેસાઈ વડા. તો ચાલો ડિમ્પલબેનને મળીને જાણીએ કે દેસાઈ વડા કઈ રીતે બનાવવાના છે. ડિમ્પલબેન, દેસાઈ વડા બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે? એમાં પણ વડાનો લોટ જોઈશે, દહીં જોઈશે, મીઠું, મરચું, હળદર અને વાટેલા આદુ મરચાંની પેસ્ટ અને હિંગ. એટલે આમાં પણ ખીરું રેડી કરવાનું છે અને પછી એના વડા ઉતારવાના છે. ઓકે, તો શરૂઆત આપણે કરી લઈએ, પણ એ પહેલાં ઇન્ડક્શન પણ ઓન કરી લઈએ. તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ. અને આ વડા બનતા કેટલી વાર લાગશે? બસ 10 ફટાફટ બની ફટાફટ જશે. બની. તો શરૂઆત કરી લઈએ.
સૌથી પહેલા મિક્સિંગ બાઉલમાં આપણે લોટ લેવાનો છે. અને કેટલા ગ્રામ લોટ લઈશું? લોટ આશરે આપણે જેટલા ઉતારવા હોય એ પ્રમાણે વડા. જે રીતે આપણે ભજીયાનું ખીરું હા, અંદાજથી બસ ભજીયાનું બનાવતા હોઈએ ખીરું છીએ, બનાવીએ એવી એ જ પ્રમાણે. અને આ લોટને બનાવીને પછી પ્રિઝર્વ કરી શકાય છે? હા, એ તો લોટ શેકેલો હોય છે એટલે એ તો તમે આરામથી 1-2 મહિના સુધીનો વધારે 4-5 કિલો જેટલો દળીને રાખી શકો છો. લોટ આપણે લઈ લીધો છે મિક્સિંગ બાઉલમાં. અને હવે થોડું દહીં નાખશું. યસ, એટલે સોફ્ટ બનશે વડા. સોફ્ટ બનશે. લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું મોળું દહીં લેવાનું છે. વાટેલા આદુ મરચાંની પેસ્ટ. ઓકે, આદુ મરચાંની પેસ્ટ છે. અને એને એ લગભગ થોડા વધારે નાખશું વધારે નાખવા પડે. ટેસ્ટી. કારણ કે સુરતી વાનગીનો ટેસ્ટ પછી સુરતી જ આવવો જોઈએ, એટલે તીખા છે એ પ્રમાણેની જ રહેશે. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું આપણે લઈશું ઉપયોગમાં. પછી હિંગ. અને આદુ મરચાંની પેસ્ટ અને હિંગ પછી હવે શું એડ કરવાનું છે? હવે આપણે મરચું નાખશું. ઓકે, એ તીખા છે તો બિલકુલ આપણે જવા જ નથી દીધી. લીલા મરચાં પણ લીધા છે અને લાલ મરચું પાવડર પણ એડ કરીએ છીએ. હવે આપણે થોડી હળદર નાખીશું. ઓકે, હવે મીઠું નાખશું. ઓકે. ઘરમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હોય છે એમાંથી જ આ વડા બની જાય છે. અને હવે શું કરવાનું છે? બસ હવે એનો લોટ બાંધી દેવાનો છે. એક્સ્ટ્રા વોટરની જરૂર પડશે થોડી આમાં. વોટર નાખી દેશે. પહેલા મિક્સ કરી લઈશું. અને આ જે ખીરું છે એ કેવું રહેશે? વડા ઉતારવા માટે જે આપણે થોડુંક સેમી થીક સેમી જો ખીરું હોય છે એ પ્રમાણેનું રહેશે. આજે આપણે પાનકી શીખ્યા છે, દેસાઈ વડા શીખી રહ્યા છે. બીજી સુરતની વાનગીઓ વિશે જણાવો કે બીજી કઈ કઈ વાનગીઓ આ જ પોપ્યુલર છે? લોટમાંથી આપણે દૂધીના મુઠિયા, પાતરા, એ બધું અમે આમાંથી જ બનાવીએ. મેથીની ભાજીના પૂડા, કાકડીના પૂડા, બરાબર એ છે. બધું આ જ લોટમાંથી. એટલે રૂટીન વાનગીઓ પણ તમે આ જ લોટમાંથી બનાવો છો, એટલે એને ટિપિકલ ટેસ્ટ જે હશે આ લોટનો એ આવશે. અને ખૂબ જ હેલ્ધી વાનગીઓ છે બધી. પાણી હું તમને આપી દઉં છું ખીરું બનાવવા માટે. આ વડાને આપણે કેટલા દિવસ સુધી પ્રિઝર્વ કરી શકીએ? અને 1-2 દિવસ ખાઈ શકીએ. યસ, કારણ કે આમાં દહીં હોય છે એટલે મે બી કદાચ વધુ પ્રિઝર્વ ન થઈ શકે. થોડુંક હજી પાણીની જરૂર. અને પચવામાં પણ આ ખૂબ જ હલકા રહેશે. લોટ પણ એ રીતે શેકીને આપણે યુઝ કર્યો છે, દહીંનો ઉપયોગ કર્યો છે. બરાબર આપણે મિક્સ કરી લીધું છે. હવે શું એડ કરવાનું છે? હવે સેજ ચપટી ખારો નાખશું આપણે. યસ, એટલે સરસ ફૂલશે. હા, ફૂલવા ક્રિસ્પી માટે. થશે. ખારો આપણે છેલ્લે એડ કરીએ છીએ, છેલ્લે એડ લાસ્ટમાં. કરવાનું. ઓકે, તેલ પણ આવી ગયું છે. ઘણા લોકો આમાં ગરમ તેલ પણ પાછળથી ઉમેરતા હોય છે કે હા, જેથી ઘણા વધુ નાખતા ક્રિસ્પી થાય. હા. અને આઈ થિંક આ ખીરામાં તમે બીજા વેજીટેબલ્સ પણ એડ કરી શકો સિઝનમાં મળતા હોય એ પ્રમાણે. દેસાઈ વાળા ટ્રેડિશનલ મેથડ પ્રમાણે નહીં, પણ જો તમે ઈચ્છો બહુ જ વેરિએશન. ઈચ્છા હોય ને તો આમાં કાકડી છીણીને નાખી શકાય. Okay. તો એ વધારે એ સારું, better option. વધારે સારા લાગતા હોય છે. હવે વડા ઉતારી લઈશું. અને એની સાઈઝ બિલકુલ વડાની નાની જ રાખવાની છે. સવારે બ્રેકફાસ્ટ માટે એક હેલ્ધી ઓપ્શન છે, રાત્રે ડિનર માટે પણ એક સરસ ઓપ્શન છે. આ વડા જનરલી કઈ ઋતુમાં વધારે બનતા હોય છે સુરતમાં? અમે બધી ઋતુમાં જ કરીએ બધી છીએ. ઋતુ. અને અમારે જેને લંચ માટે બધાને બોલાવ્યા હોય છે ને એમાં ફરસાણ તરીકે આ વડા વપરાય છે. અચ્છા. કેરીની સિઝનમાં બી રસ સાથે બી વધારે સારા લાગે છે. અચ્છા, એટલે આ વડાની જો વધુ મજા માણવી હોય તો ઉનાળામાં પણ કેરીના રસ સાથે મજા કેરીના માણી રસ શકાય. સાથે. વડા આપણા જે છે એ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે રેડી છે? હા, હવે રેડી છે. હવે કાઢી ઓકે, તો ઇન્ડક્શન ઓફ કરી દઈએ. દઈએ. હા. અને પ્લેટ હું તમને આપી દઉં છું જેમાં વડા લઈ લઈએ.
સરસ ક્રિસ્પી એનો લુક આવ્યો છે. તો દેશી વડા રેડી થઈ ગયા છે. એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આને શેની સાથે સર્વ કરવાના હોય છે? એટલે આમ તો અમે જનરલી એમનેમ જ ખાતા હોય છે, પણ છોકરાઓ ઘણા કેચઅપ જોડે ખાય છે, અથવા તો હા ચટણી તો નથી બહુ અમે યુઝ કરતા, કારણ કે બધો મસાલો ફૂલ જ હોય છે. ઓકે. અને અમે લોકો આવી રીતે જમવામાં લંચમાં એને વધારે ઇન્ક્લુડ As a કરતા હોય, ફરસાણ તમે કહો એ ફરસાણ તરીકે પ્રમાણે. ઇન્ક્લુડ કરીએ છીએ. બરાબર છે. એટલે લગભગ બીજી બધી સ્વીટ ને વાનગી હોય જ છે, એટલે પછી એની સાથે જનરલી કોઈ નથી એડ કરતું. બહુ જ હોય તો કેચઅપ લે છે. બરાબર છે. એટલે સુરતના ફેમસ એવા દેસાઈ વડા રેડી થઈ ગયા છે. Sure. સરસ મજાની 2 રેસિપીઝ આપણે શીખ્યા. આજે ચોક્કસથી ડિનરમાં એને ઇન્ક્લુડ કરજો. અને સમયની વાતને હજુ વધુ આગળ વધારીએ તો હવે સમય થઈ ગયો છે રજા લેવાનો. કાલે ફરી મળીશું અનેક વાનગીઓની સાથે, વિવિધ ટિપ્સની સાથે, બપોરે 2 કલાકે ઓનલી ઓન ખાના ખજાના. અને ત્યાં સુધી સ્ટે મોટિવેટેડ, સ્ટે હેલ્ધી.